उमापति सुरगुरु वंदे जगत्कारण वंदे पन्नगभूषणं मृगधर वंदे पशूनां पते वंदे सूर्यशशाङ्कनिनयनं वंदे मुकुन्दप्रिय वंदे भक्तजनां प्रयुज्यवरद वंदे शिवशङ्कर मनोजवं मारुततुल्यवेगः जितेन्द्रियं देवताम्बरीशः वातात्मनं वा नरयूथमुखिया श्रीरामदूतं शरणं प्रपद्ये। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै नमो नमः। बोलिए गजानन गणपति भगवान की जय, रामचंद्र भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय, पवन हनुमान महाराज की जय, सत्य सनातन धर्म की जय, नीलकंठेश्वर महादेव की जय, शक्ति मात की जय, कामकोटा देव की जय। ओम नमः पार्वती पतये शिव हर हर महादेव। कथाનો આજે ત્રીજો દિવસ ત્રીજા દિવસની કથાનો પ્રારંભ કરીએ તે પ્રથમ જેના સાનિધ્યમાં બેઠા છીએ એવા નીલકંઠેશ્વર મહાદેવના ચરણમાં વંદન કરી, ભગવાન વેદવ્યાસજીના ચરણમાં વંદન કરી, માતા પિતાના ચરણમાં વંદન કરી, ગુરુ મહારાજના ચરણમાં વંદન કરી, આપ સર્વ વધાર્યા છો સર્વના હૃદયમાં બિરાજમાન શિવ તત્વના ચરણમાં વંદન કરી કથાનો પ્રારંભ કરીએ। આપ સર્વ પધાર્યા છો, આપ સર્વને ઓમ નમઃ શિવાય। કથાના આજે ત્રીજા દિવસની અંદર પ્રવેશ કરીએ એ પહેલા ગઈકાલની કથા આપણે જે શ્રવણ કરી દેવરાજ અને ચંચુલાની, ભગવાનના કથાનું મહાત્મ્યનું આપણે 2 દિવસ પહેલા શ્રવણ કર્યું। ગઈકાલે ભગવાનના મહાત્મ્ય અંતર્ગત ઇતિહાસમાં જે કથા પ્રચલિત છે એવા દેવરાજ નામના બ્રાહ્મણની કથા આપણે કાલે શ્રવણ કરી। એટલો અધર્મી, એટલો પાપી, એટલો દુરાચારી, પણ પ્રતિષ્ઠાનપુર નામના નગરની અંદર એક વખત એને શિવ કથા શ્રવણ કરી, એક ક્ષણ માત્ર પણ એને શિવ કથા શ્રવણ કરી તો એનો મોક્ષ ગતિ થઈ અને ઉત્તમ ગતિ કહેતા કૈલાસ લોકને એ પામ્યો છે। એવી આપણે ગઈકાલે દિવ્ય કથા શ્રવણ કરી। ગઈકાલે બીજી કથા આપણે બિંદુક અને ચંચુલાની કરી। જે ભાસ્કર નામનું એક નગર હતું, એ નગરની અંદર બિંદુક નામનો એક બ્રાહ્મણ રહેતો છે, વેદ ધર્મથી પરાયણ, અધર્મના માર્ગે ચાલવા વાળો, જેના કુળની અંદર ધર્મનો એક છાંટો નહીં, પણ એની પત્ની હતી એ ધર્મનિષ્ઠ હતી।
પણ આ બિંદુક નામનો બ્રાહ્મણ એ અધર્મના રસ્તે ચાલતો, તો એને જોઈ અને એનું આચરણ કરી એના પત્નીએ પણ અધર્મનો માર્ગ અપનાવ્યો. બિંદુક તો અધર્મના માર્ગે હતો, એની પત્ની પણ અધર્મના માર્ગે વળી. બંને જણા વ્યભિચાર કરવા લાગ્યા છે. અને એમાં પણ ગઈકાલે આપણે કથામાં શ્રવણ કર્યું કે બિંદુકે ચંચુલાને છૂટ આપી. એટલે ચંચુલાએ પોતાનો જે ધર્મ હતો એને ત્યાગ કરી અને સાવ નિમ્ન કક્ષાનું આચરણ કરવા લાગી છે. વ્યભિચારના માર્ગે તો એ વળી જ હતી. એ વ્યભિચારથી જે ધન મળે એના પતિને આપતી અને એનો પતિ બીજી સ્ત્રીને આપતો અને પરસ્ત્રી ગમન કરતો. એ પણ દુરાચારના માર્ગે, એની પત્ની પણ દુરાચારના માર્ગે. આવી રીતે બંને જણા દુરાચાર અને અધર્મના માર્ગે વળેલા. પણ સમય છે સર્વને પોતાનું પ્રતિનિધિત્વ બતાવે છે, દરેકને હરીશો બતાવે છે. સમય વિત્યો, બિંદુકની ઉંમર થઈ. દુરાચારી તો હતો જ, અનેક વ્યસનો કરતો, રસાદ્રવ્યનું પાન કરતો, બ્રાહ્મણ હોવા છતાં માંસાહાર ગ્રહણ કરતો. અનેક પ્રકારના રોગ એના શરીરમાં આવ્યા છે અને રોગને લઈ અને એનું મૃત્યુ થયું. એનું મૃત્યુ થયું પછી તો એની જે પત્ની હતી ચંચુલા, એને સ્વચ્છંદતા મળી છે. કારણ કે રોકવા ટોકવા વાળો, જે કમાઈ ધન લઈ જવા વાળો એનો પતિ હતો, એની મૃત્યુ થયું છે. મૃત્યુ થયું એટલે ચંચુલા સ્વચ્છંદપણે મન ભાવે એમ આચરણ કરે છે, મન ભાવે એવો ધર્મ કરે છે. મેં કહ્યું ને કે સમય છે દરેકને પોતાનું પ્રતિબિંબ બતાવે છે. જ્યાં સુધી યુવાન હતી, મનની અંદર કામ વાસનાઓ ભરેલી હતી, ત્યાં સુધી એને દુરાચારનું આચરણ કર્યું, અનેક પ્રકારનું ધન પણ ભેગું કર્યું. પણ યુવાનીએ સાથ છોડ્યો, વૃદ્ધાવસ્થા આવી છે. એની પાસે જે પરપુરુષ આવતા હતા એમને પણ એનો ત્યાગ કર્યો છે. વૃદ્ધાવસ્થા છે, શરીરની અંદર અશક્તિ આવી છે. કમાયેલું ધન છે એ પણ ક્યાં વાપરે, કારણ કે શરીરની અંદર શક્તિ નથી. દેવયોગે એક સમય એવો બન્યો, કારણ કે એના મનમાં તો ધર્મ ભરેલો હતો, એને તો કોઈ દિવસ ધર્મ યાત્રા કરવાનો વિચાર આવે નહીં. પણ એના સગાવાળા બંધુ વર્ગ એક સમયે યાત્રા માટે જઈ રહ્યા હતા, એટલે એના સમાચાર મોકલાવ્યા કે અમે યાત્રા માટે જઈએ છીએ, જો તમારે આવવું હોય તો અમારી સાથે ચાલો. ચંચુલા ધર્મના માર્ગે વળેલી. પ્રથમ તો એને યાત્રાએ જતા ખચકાટ થયો, પણ અંતે થયું કે હવે મારી આગળ પાછળ કોઈ છે નહીં, હું જે અધર્મના માર્ગે ચાલુ છું એ પણ હવે શક્ય નથી. મનની અંદર વિચાર થયો કે લાવો હું પણ યાત્રા કરી આવું. ને યાત્રા કરતા કરતા એ ચંચુલા ગૌકર્ણ નામના ક્ષેત્રએ પહોંચી છે. જે ક્ષેત્રનો આકાર ગાયના કાન જેવો છે, એના આધારે એનું નામ ગૌકર્ણ પડ્યું છે. એ ગૌકર્ણ ક્ષેત્રની અંદર ચંચુલા ફરતા ફરતા એક ગગનચુંબી શિખરના દર્શન કરે છે. એ મંદિરની અંદર પ્રવેશ કરે છે તો એને જાણ થાય છે કે આ તો ભગવાન મહાદેવનું મંદિર છે, આ તો શિવાલય છે. અને ત્યાં એક બ્રાહ્મણ ભગવાન મહાદેવની કથા કરી રહ્યા હતા. અને બરોબર કથામાં અધ્યાય પહોંચેલા એક જ્ઞાની બ્રાહ્મણની કથામાં એમને કથન કર્યું કે જે સ્ત્રી પોતાના પુરુષનો ત્યાગ કરી, પોતાના સ્વધર્મનો ત્યાગ કરી
અને અધર્મનો માર્ગ અપનાવે છે, વ્યભિચાર તરફ વળે છે, જે પરપુરુષ ગમન કરે છે, એને નરકની પ્રાપ્તિ અવશ્ય થાય છે. અને નરકના કિંકરો કહેતા યમના દૂતો એને ગરમ સૂળ કહેતા ગરમ સળિયા વડે એના શરીરને ભેદે છે. આવી યાતનાઓ એના કાનોએ પડી મનની અંદર વૈરાગ ઉત્પન્ન થયો છે, મનની અંદર ભય લાગવા લાગ્યો છે. ચંચલા તો ડરવા લાગી, મેં તો જીવન પર્યંત અધર્મના કામ કર્યા છે, ન કરવાના કૃત્ય કર્યા છે, મારી તો શું દશા થશે. કથા પૂર્ણ થઈ. જન સમુદાય ની કથા સાંભળવા માટે આવ્યો હતો એ દેખાયો. ચંચલા ડરતા ડરતા જે બ્રાહ્મણ કથા કરતા હતા એમના ચરણ પાસે આવીને રડવા લાગ્યા. રડતા રડતા એ બ્રાહ્મણને કહેવા લાગી કે આપ મારા ગુરુ સમાન છો, આપ મારા માતા પિતા સમાન છો, મારો ઉદ્ધાર કરો, મારું રક્ષણ કરો. ભૂદેવ કહેવા લાગ્યા કે થયું શું? ચંચુલા કહેવા લાગી કે મેં જીવન પર્યંત ખૂબ અધર્મના કામ કર્યા છે, વ્યાસપીઠની મર્યાદાથી તમે જે વર્ણવી ન શકો એવા એવા મેં કૃત્ય કર્યા છે. મારું તો શું ગતિ થશે એ મને ખબર નથી, પણ આપને આ વૈરાગ આપનારી કથા શ્રવણ કરી આપના વૈરાગ યુક્ત આ શબ્દ મારા કાને પડ્યા છે, મને મારા કર્મ ઉપર પસ્તાવો થાય છે. ભગવાન મહાદેવની કથા શ્રવણ કરવાથી મને વૈરાગ ઉત્પન્ન થયો છે, મને મારા કર્યા ઉપર પસ્તાવો થાય છે. મારી શું ગતિ થશે આપ મને કૃપા કરી કહો. બ્રાહ્મણે કહ્યું, શાસ્ત્રમાં તો અનેક પ્રકારના નરકની વાત કરી છે. જે પોતાનો સ્વધર્મ ત્યાગ કરે એને નરકની અંદર અનેક વર્ષો સુધી, અનેક જન્મ સુધી યાતના ભોગવવી પડે છે, અને એટલી ક્રૂર યાતનાઓ ભોગવવી પડે છે કે જેનું વર્ણન પણ શક્ય નથી. ચંચુલા કહેવા લાગી કે આ યાતના ભોગવવાના ડરથી દિવસ પર્યંત મારી ઇન્દ્રિયો કામ કરતી નથી, મને ભૂખ લાગતી નથી, તરસ લાગતી નથી, મનની અંદર હંમેશા એક ભય લાગ્યા કરે છે, અને એ ભયના કારણે રાત્રિએ મને નિંદ્રા પણ આવતી નથી. કારણ કે આપનો આ વૈરાગ રૂપી શબ્દ મારા કાને પડ્યા, મને હવે આ નરકની યાતનાથી મને ભય લાગવા લાગ્યો છે. એ ભયના કારણે મને હવે ઊંઘ આવે પણ કેમ? નરકની અંદર મારો મૃતદેહ જશે, યમના દૂતો કઠણ પાસ વડે મારા દેહને બાંધીને લઈ જશે, નરકની અંદર મારા દેહના ટુકડા કરશે, અનેક યાતનાઓ મારા ઉપર ગુજારશે. એ યાતનાઓ મનની અંદર વિચાર કરી પણ મારા રોમ રોમ ઊભા થઈ જાય છે. મારો અંતર છે આ યાતનાનો વિચાર કરી કરી અને અંદરો અંદર પડે છે. હું એવું કહું, શુભ કર્મ કરું, કોના શરણે જાઉં કે જેના શરણે જવાથી મારું રક્ષણ થાય અને હું આ નરકની યાતના ભોગવવાથી હું બચી શકું. જે બ્રાહ્મણ બેઠા હતા એમને કહ્યું કે તને તારા કર્મનો પસ્તાવો થયો છે, એ જ પ્રથમ તારા કર્મની શુદ્ધિ છે. કારણ કે આપણા શાસ્ત્રની અંદર કહ્યું છે કે તમે કોઈ પણ ખરાબ કર્મ કર્યા હોય પણ જો એનો પસ્તાવો તમને થાય, એનો પ્રાયશ્ચિત થાય તો એ કર્મનો ત્યાં બળી અને ભસ્મ થઈ જાય છે, એનું એ શુદ્ધિકરણ થાય છે. અનેક પ્રકારનો પ્રાયશ્ચિત કર્મ કરો, ભગવાનના નામ લો, ગંગા આદિ નદીમાં સ્નાન કરો, પણ જો મનથી એ કર્મનો તમે પસ્તાવો ના કરો તો એ કર્મ જે મુક્ત થવાનો જે ભય છે એ હંમેશા તમારા મનની અંદર સતાયા કરે છે. મનથી એક વખત તમે સ્વીકારી લો કે હા મારાથી આ ખરાબ કર્મ થયું છે, જાણે કે અજાણે મનથી એ તમે સ્વીકાર કરી લો તો એનું જે દુઃખ ભોગવવાનો જે ભય હોય છે એ તમારા મનમાંથી દૂર થઈ જાય છે. તો હે બ્રાહ્મણ પત્ની, તે તારા કર્મનો તે પસ્તાવો કર્યો છે, તે તારા કુકર્મનો તે સ્વીકાર કર્યો છે, માટે
તું ભયમુક્ત થઈ જા. કારણ કે અનેક પ્રકારના પ્રાયશ્ચિતથી પણ જે અભયતા નથી મળતી એ પસ્તાવાના સ્વીકાર માત્રથી મળે છે. માટે તે જે તારા કર્મનો સ્વીકાર કર્યો છે અને મારી પાસે તે એનો પસ્તાવો કર્યો છે, માટે તું હવે અભય બની જા, ભય મુક્ત થઈ જા. જે કથાના શેષ મંત્ર શ્રવણ કરવાથી તને કે આ વૈરાગ ઉત્પન્ન થયો છે, જે તારા જે વિષય પ્રત્યે તને વધારે લાગણી હતી, વધારે જે કામનાઓ હતી, એ દરેક વિષયો હવે તને ક્ષીણ કહેતા તુચ્છ લાગવા લાગ્યા છે. એ દરેક વિષયો પ્રતિ તને હવે વૈરાગ ઉત્પન્ન થયો છે, એ તને ક્ષણ માત્ર કથા શ્રવણ કરવાથી થયો છે. તો હે ચંચુલા, તું વિચાર કર કે આ સંપૂર્ણ કથા તું શ્રવણ કરીશ, તારા જે અનંત પાપો છે એ દૂર થશે. બ્રાહ્મણે કહ્યું. ચંચુલા કહેવા લાગી, વાત તો તમારી સાચી, પણ હું કોના શરણે જઉં? કારણ કે મનની અંદર અખંડ ભય મારા ફરી રહ્યો છે. મેં એવા કૃત્ય કર્યા છે કે નરકની યાતના તમે જે વર્ણન કર્યું છે એના કરતા 100 ગણી યાતના મારે ભોગવવી પડશે. એક 100 વખત પહાડ પરથી પડી અને જે શરીરની અંદર રોમે રોમ જે દર્દ થાય એના કરતા પણ વધારે યાતના આધાર મારું મન ભોગવી રહ્યું છે. એ વિચારો, હું 100 વાજપેયી યજ્ઞ કરું અથવા તો 100 અશ્વમેધ યજ્ઞ કરું અને 100 વર્ષ સુધી પણ જો ગંગામાં સ્નાન કરું તો પણ મારા પાપમાંથી હું મુક્ત નહીં થઈ શકું. અને આપ કહો છો કે કથા શ્રવણ કરવાથી મારા પાપ દૂર થશે. કૃપા કરી આપ મને કહો કે હું કોના શરણે જાઉં? બ્રાહ્મણે કહ્યું છે. ચંચુલાના આવા પ્રશ્ન સાંભળી બ્રાહ્મણ કહેવા લાગ્યા, ધર્મ વધારવા વાળી, ભક્તિ વધારવા વાળી, વૈરાગ વધારવા વાળી અને ભગવાન મહાદેવને જે અતિ પ્રિય છે એવી સત્ય કથા તો ભગવાન મહાદેવનું વાંગમય સ્વરૂપ એવા ભગવાન શિવ મહાપુરાણનું તો શ્રવણ. તો ભગવાન મહાદેવના શરણે જા. કારણ કે મહાદેવના શરણે ગયા પછી આપણા ગમે તેટલા પાપ હોય એ દૂર થાય. માટે તું મહાદેવના શરણે જઈ અને ભગવાન મહાદેવની કથાનું તું શ્રવણ કર અને ભગવાન મહાદેવની કથાના તું શરણે જા. નક્કી તારા દરેક પાપ દૂર થઈ તને યોગ્ય ગતિ પ્રદાન થશે. શિવ મહાપુરાણની અંદર આગળની કથામાં પણ આપણે શ્રવણ કર્યું હતું કે દેવરાજને પણ એક ક્ષણ માત્ર ભગવાનની કથા શ્રવણ કરવાથી એની મુક્તિ થઈ હતી. બ્રાહ્મણના આવા વચન સાંભળી ચંચુલાએ એમના સગાવાલા સંબંધી જેની સાથે આવી હતી એમને કહ્યું કે આપ સર્વ પોતાના ગામ તરફ પધારો, મારે આવું નથી, હું તો અહીંયા જ રહીશ અને ભગવાનની સેવા કરીશ અને ભગવાનનું આ દિવ્ય પુરાણ હું શ્રવણ કરીશ, મારે આવું નથી. ભગવાનની કથા સાંભળવાથી ચંચુલાને વૈરાગ ઉત્પન્ન થયો છે. જગતની અંદર જે એને મોહ માયા હતી, કામ વાસના હતી, મનની અંદર અનેક કામનાઓ હતી, બધી મિથ્યા લાગવા લાગી છે. માત્ર ભગવાન તરફ એનું લક્ષ્ય રહ્યું છે. એ ગોકર્ણ ક્ષેત્રની અંદર એ બ્રાહ્મણના સાનિધ્યની અંદર બ્રાહ્મણના ચરણે બેસી ભગવાન મહાદેવના સાનિધ્યમાં બેસી અને એને આ કથા શ્રવણ કરી છે. અને કથા શ્રવણ કરવાથી એને ભક્તિની પ્રાપ્તિ થઈ. ભગવાન મહાદેવની દિવ્ય ભક્તિ એને વળી છે. પછી તો જે સુંદર આભૂષણ વસ્ત્ર પહેર્યા હતા એ સર્વનો ત્યાગ કરી અને વલ્કલ વસ્ત્ર કહેતા એક વસ્ત્ર પહેરવા લાગી છે. આખા શરીરે ભગવાન મહાદેવને પ્રિય છે એવા રુદ્રાક્ષ ધારણ કરવા લાગી છે. અને ઉઠે તોય મહાદેવ, સુવે તોય મહાદેવ, દિવસ પર્યંત ભગવાન મહાદેવનું નામ મુખની અંદર જપવા લાગે. ભગવાન મહાદેવના શિવાલયની અંદર એ સાફ સફાઈ કરતી, ભગવાન મહાદેવની સેવા કરતી. મહાદેવના કોઈ ભક્ત આવે
એમની સેવા યાચના કરતી. કારણ કે કથાની શરૂઆતમાં જ મેં કહ્યું કે ભગવાન મહાદેવના ભક્તના પણ દર્શન થાય, એમની પણ જો સેવા થાય તો ભગવાન મહાદેવની સેવા બરાબર છે. એટલે શિવાલયની અંદર જે ભગવાન શિવના ભક્ત આવતા એમને એ અન્ન આપતી, જળ આપતી, એમની સેવા કરતી, અને બાકીના સમયે ભગવાન મહાદેવનો જાપ કરતી. આમ કરતા કરતા વૃદ્ધતાને મળી છે. અનેક વર્ષો વીત્યા છે. ભક્તિ એની દ્રઢ બની છે, અને ભક્તિના પ્રભાવે એને જે યાતના ભોગવવી પડતી હતી એ દરેક યાતનાનો ક્ષય થયો છે, અને એને સુંદર મૃત્યુની પ્રાપ્તિ થઈ છે. ભગવાનનું નામ મુખમાં છે અને એનું મૃત્યુ થયું છે. શિવના ગણો આવ્યા છે, સુંદર વિમાનની અંદર બેસાડી અને કૈલાસ લોક તરફ લઈ ગયા છે. કૈલાસ લોકમાં લઈ ગયા એ ચંચુલાના જે સૂક્ષ્મ દેહમાંથી સ્થૂળ દેહને અર્પણ કર્યો છે. ભગવાન મહાદેવ સમક્ષ એને હાજર કરી, ભગવાન મહાદેવ સમક્ષ એને પ્રસ્તુત કરી છે. ચંચુલા તો ભગવાન મહાદેવના ચરણમાં વંદન કરવા લાગી છે. ભગવાન મહાદેવની ઉપાસના કરવા લાગી, ભગવાન મહાદેવના ગુણ ગાવા લાગી છે. વિચાર કરો કે જે સ્ત્રીએ જીવન પર્યંત અધર્મનો માર્ગ અપનાવ્યો છે, જેને પોતાના નિજી સ્વાર્થ સિવાય કંઈ સૂઝતું ન હતું, એવી સ્ત્રીને પણ એક ક્ષણ માત્ર ભગવાનની કથા શ્રવણ કરવાથી વૈરાગ ઉત્પન્ન થાય છે. વૈરાગ્યનો મતલબ એ નહીં કે ઘર સંપદા છોડી અને ભગવો ધારણ કરી લઈએ અને ભગવાનનું નામ સ્મરણ કરીએ. ના, કળિયુગની અંદર આ દરેક વસ્તુને જાળવતા પણ ભગવાનનું એક વખત નામ લઈએ તો એ 100 વખત નામ લીધા બરાબર છે. ઘરનું કામ કરીએ, ઘરની જવાબદારી સંભાળીએ, અને એમ છતાં પણ જો ભગવાનનું નામ એક વખત આપણા મુખેથી નીકળે તો એ 100 વખત નામ લીધા બરાબર છે. નારદ મુનિની કથા તમે સાંભળી હશે. એક સમયે નારદ મુનિ ભગવાન વિષ્ણુને પ્રશ્ન કર્યો કે આ અખિલ બ્રહ્માંડમાં આપનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભક્ત કોણ છે? ભગવાન શ્રી હરિ વિષ્ણુએ પૃથ્વી પર આંગળી ચિંતા કહ્યું કે સવારમાં ઉઠી જે ખેડૂત એક ઊભો થયો છે એને માત્ર ભગવાન વિષ્ણુનું એક વખત નામ લીધું છે, અને પછી આખા દિવસ દરમિયાન એનું પોતાનું કામ કર્યું છે, ખેતી કરી છે, એના બળદને સાચવ્યા છે, પોતાનું ઘર સાચવ્યું છે. નારદ મુનિને ક્રોધ આવ્યો છે કે હું આખો દિવસ તમારું નામ, મારા શ્વાસ કરતા પણ તમારું નામ વધારે લઉં છું, છતાં એ તમારો શ્રેષ્ઠ ભક્ત કેવી રીતે? ભગવાન વિષ્ણુએ નારદ મુનિની પરીક્ષા કરી છે. નારદ મુનિને એક કળશ આપ્યો છે જળથી ભરેલો. નારદ મુનિને કહ્યું કે તમારે આ પૃથ્વીની પ્રદક્ષિણા કરવાની છે, અથવા તો એક દિવસ તમારે જ્યાં પણ પરાયણ કરવું હોય આપ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરો, પણ આ કળશમાંથી એક બુંદ પણ તમારે નીચે પડવી પડે નહીં. નારદ મુનિ કે ભલે. નારદ મુનિ એ કળશ લઈને ગયા છે. દિવસ વીત્યો, નારદ મુનિ પાછા આવ્યા. ભગવાન વિષ્ણુએ પ્રશ્ન કર્યો કે આ દિવસ વીત્યો, આ કળશ સાચવવામાં આપે મારું નામ કેટલી વખત લીધું? નારદ મુનિ કે એક પણ વાર નહીં. હું કળશને સાચવું કે તમારું નામ લઉં? ભગવાન વિષ્ણુએ કહ્યું કે પૃથ્વી પર જે મનુષ્ય પોતાનું ઘર સાચવે છે, પોતાના ઘરના સભ્યોની જવાબદારી ઉપાડે છે, પોતાનો ધંધો વ્યવસાય સંપૂર્ણ સંભાળે છે, છતાં ભગવાનનું નામ સ્મરણ કરે છે, તો વિચાર કરો કે આપ મહાન ભક્ત થયા કે? નારદ મુનિએ પોતાની ભૂલ સમજાવી. એવી રીતે આપણે કળિયુગની અંદર સર્વત્રનો ત્યાગ કરી અને ભગવો ધારણ કરી લઈએ અને જંગલમાં જતા રહીએ અને ભગવાનનું નામ સ્મરણ કરીએ, એ જ નહીં,
પણ જેટલી ઘડી ભગવાનનું નામ સ્મરણ કરીએ એટલી ઘડી આપણને કઈ વસ્તુ સ્પર્શ કરવી પડે નહીં. ઘરની અંદર પૂજા કરવા માટે બેઠા હોય, હાથમાં માળા હોય અને ધ્યાન રસોડા હોય, બહેનોને ખાસ કે ચા મૂકી છે, દાળ ઉકળે છે, ઘણાને થતું હોય. પણ જેટલી ઘડીનો ભલે એક માળા નહીં તો અડધી માળા નહીં તો ભગવાનના 11 નામ લો. અરે 11 નામનો પણ સમય ના મળે તો ભગવાનનું એક નામ લો, પણ જે નામ લો એ સંપૂર્ણ વૈરાગ રૂપી. મનની અંદર માત્ર વૈરાગ હોય કે ભગવાન અને મારા વચ્ચે કાંઈ જ નથી, અને એ ભગવાનનું એક વખત લીધેલું નામ તમને 100 ગણું ફળ અર્પણ કરશે. એમ ચંચુલાને પણ આવી રીતે ભગવાનનો વૈરાગ મળ્યો છે. ભગવાનની સેવા પૂજા નિત્ય કર્મ કરતા ભગવાનનું એ યથાશક્તિ નામ લીધી એટલે ભગવાનનો કૈલાસ લોકની એને પ્રાપ્તિ થઈ. ભગવાન શિવના ગણો એને કૈલાસમાં લાવ્યા છે. ભગવાન શિવ સામે એને ઊભી કરી ભગવાનના દર્શન કરી ચંચુલા તો ધન્ય થઈ છે. ચંચુલાની આવી ગતિ થઈ એટલે ચંચુલાના મનની અંદર હરખ સમાતો નથી. આંખમાંથી આંસુ દળદળ કરતા વહેવા લાગ્યા છે. ભગવાન મહાદેવ અને માં ભગવતી પાર્વતીનું વર્ણન કરવા લાગી છે. 5 મુખ વાળા ભગવાન મહાદેવ, 5 મુખની અંદર ત્રિનયન, કપૂર વર્ણ જેવું ભગવાન મહાદેવનું સ્વરૂપ છે. અંગે ભસ્મ જોડી છે, આખા શરીરે રુદ્રાક્ષ ધારણ કર્યા છે. એવું ભગવાન મહાદેવનું દિવ્ય સ્વરૂપનું એને વર્ણન કર્યું છે. મા ભગવતીનું વર્ણન કરતા ચંચુલા એટલું જ કહ્યું છે કે વીજળીનો ચમકારો જેના વાળના એક અંશ બરાબર છે એટલા તેજમાન માં ભગવતી ભગવાન મહાદેવના વાંક ભાગે ગેતા ડાબી બાજુએ બિરાજમાન છે. અપાર તેજ કે જેની સામે દ્રષ્ટિ કરો તો આપણે અંજાઈ જઈએ એટલું દિવ્ય તેજમાં ભગવતીમાં છે. ભગવાન મહાદેવ અને પાર્વતીએ ચંચુલાને આશીર્વાદ આપ્યા છે. ચંચુલાના ગુણો સાંભળી ભગવાન મહાદેવ અને પાર્વતી ચંચુલા ઉપર ખૂબ રાજી થયા છે એટલે એને આશીર્વાદ આપી. અને ભગવાન મહાદેવે કહ્યું કે આપ તો સ્ત્રી છો એટલે મારા ગણમાં તો આપનો સમાવેશ ન થઈ શકે, પણ એનાથી પણ શ્રેષ્ઠ સ્થાન તમને આપું છું. હું તમને મારા અર્ધાંગિની મા પાર્વતીના તમને સખી બનાવું. વિચાર કરો કે જે સ્ત્રી અધર્મના માર્ગે, વ્યભિચારના માર્ગે, કુકર્મના માર્ગે હતી એ ભગવાન મહાદેવનું પુરાણ શ્રવણ કરવાથી માં ભગવતી માં પાર્વતીના સખી બન્યા છે. એવું આ દિવ્ય પુરાણ. ચંચુલા માં ભગવતીની સેવામાં લાગી ગયા છે. દિવસ રાત માં પાર્વતીની જોડે ચંચુલા રહેતી, માતાજીની સેવા કરતી, મહાદેવની સેવા કરવા લાગી. અનેક વર્ષ વીત્યા છે. મનની અંદર વ્યાકુળતા થવા લાગી. ચંચુલાને થવા લાગ્યું કે મારી તો સદગતિ થઈ, પણ મારા પતિની શું ગતિ થઈ હશે? એ વ્યાકુળતા એના મનની અંદર ભરી રહી છે એટલે એના મુખની રેખા બદલાય છે. એક સમયે પાર્વતીની સેવામાં ચંચુલા બેઠી હતી એટલે માતાએ એને પ્રશ્ન કર્યો કે હે ચંચુલા, તારી મુખની રેખાઓ કંઈક અલગ જણાય છે, તારા મનની અંદર કોઈ વ્યાકુળતા હોય તો તું મને કહે. માતાજીએ આવો પ્રશ્ન કર્યો એટલે ચંચુલા તો રડવા લાગી. ચંચુલા તો કહેવા લાગી કે માં, મેં તો જાણે અજાણે ભગવાનનું આ દિવ્ય પુરાણ શ્રવણ કર્યું અને મને વૈરાગની પ્રાપ્તિ થઈ, મને મારા પાપ સમજાયા અને એ પાપનું મેં પ્રાયશ્ચિત કર્યો છે, મેં પશ્ચાતાપ કર્યો છે અને ભગવાનના મહાદેવના પુરાણનું મેં શ્રવણ કર્યું તો મારી આ ગતિ થઈ. પણ મારા પતિએ તો મારા કરતા પણ અનેક અધર્મ કર્યા છે, અનેક પાપ કર્યા છે. એ પોતે તો અધર્મી હતો જ, પણ એને તો મને પણ અધર્મના માર્ગે વાળી છે. એવા એને અનેક ખરાબ કૃત્ય કર્યા છે. એની શું ગતિ થઈ હશે?
માતાજી ભગવતી માં પાર્વતીએ આંખો બંધ કરી એમની દિવ્ય દ્રષ્ટિથી જોયું છે કે તારો પતિ વિદુંગ એ મૃત્યુ પછી નરકમાં 100 વર્ષ સુધી યાતના ભોગવી, અનેક દુઃખો ભોગવી અને પ્રેત કહેતા પિશાચ યોનિમાં એનો જન્મ થયો છે. એ પણ કઈ જગ્યાએ? વિંધ્યાચળ પર્વત ઉપર. અને પ્રેત છે એ કઈ ખાઈ ન શકે, કઈ પી ના શકે. ખાવામાં એ પવનનું ભક્ષણ કરી અને પોતાનું ગુજરાન ચલાવે, લોકોને બીવડાવે, લોકોને હેરાન કરે છે. એવો એક ક્રૂર પિશાચ બન્યો છે. કારણ કે જીવન પર્યંત જેને અધર્મ કર્યા હોય એની ગતિ પણ સારી ન હોય. મોક્ષ તો મહાદેવની કૃપાથી જ મળે. મોક્ષ તો છે એ છેલ્લું પગથિયું છે. એના પહેલા આપણી અનેક ગતિ આવે. કારણ કે આપણે મનુષ્ય જન્મ આપણને મળ્યો છે. મનુષ્ય જન્મ જ એક એવો છે કે આપણને ધર્મ શું, અધર્મ શું, સારું શું, ખરાબ શું એની જાણ થાય. ભગવાનના મંદિર પાસેથી નીકળો તો મસ્તક નમાવાની માત્ર મનુષ્યને ખબર પડે, બીજા કોઈ પ્રાણીઓને ખબર પડતી નથી. માટે તુલસીદાસજીએ પણ કહ્યું છે કે મનુષ્ય દેહ દુર્લભ, દુષ્ટ સંગ ત્યાગમ સત્સંગ પરાયણ. મનુષ્ય દેહ છે એ દુર્લભ છે, માટે દુષ્ટ સંગનો ત્યાગ કરી અને સત્ય સંગનો તમે આધાર એના પરાયણ થાવ. અને સત્સંગની વ્યાખ્યા અત્યારે સાવ ઊંધી દિશામાં ચાલે છે. કોકને કહીએ સત્સંગ એટલે સત્સંગ એટલે માત્ર ભજનની દ્રષ્ટિએ જોવે છે. સત્સંગ એટલે ભજન નથી, પણ સત્સંગ એટલે ધર્મનો માર્ગ છે, સત્યનો માર્ગ છે. ભગવાનનું નામ ન લો તો ચાલે, પણ એક તમે નિયમ બનાવો કે હું આ જીવન સત્ય બોલીશ, તો પણ તમારી સદગતિ થશે. તમે વિચાર કરો કે સામેવાળાને ખોટું લાગશે તો હું એમને ખોટો શબ્દ એમના વખાણ કરી અને એમને સારું લગાડી દઉં, તો એ પણ અધર્મ છે. પણ એ જે વાત છે એમાં તમે સત્ય વચન બોલો, ભલે એમને થોડી ક્ષણ ખરાબ લાગશે, ખોટું લાગશે, પણ એ ખુદ સ્વીકાર છે કે ના, સામેવાળો વ્યક્તિ મારી સામે સત્ય બોલે છે. એ સત્સંગ છે, એ સત્યનો સંગ છે. એને પરાયણ થવાનું કહ્યું છે. આ મનુષ્ય દેહ મળ્યો છે, પણ આપણે જીવન પર્યંત ભગવાનનું કોઈ કાર્ય ન કરીએ, જીવન પર્યંત ભગવાનની કોઈ ઉપાસના ના કરીએ, જીવન પર્યંત ભગવાનના શરણે ના જઈએ, તો આ મનુષ્ય દેહ છે એ મનુષ્ય દેહ મળ્યા હોવા છતાં પણ આવા શુભ કામ ન કરીએ તો નરકની યાતના આપણે ભોગવવી જ પડે છે. આના કરતા તો જાનવરનો જન્મ મળે એ સારું. શિવ મહાપુરાણની અંદર પણ કહ્યું છે જે વિદુંગ છે જીવન પર્યંત એને અધર્મ કર્યા છે, એના પત્નીને પણ અધર્મના માર્ગે વાળી છે. ચંચુલાના મનની અંદર વ્યાકુળતા થવા લાગી કે માં પાર્વતી એને કહેવા લાગી કે એની આ ગતિ થઈ છે, એ પિશાચ યોનિમાં એનો જન્મ થયો છે. પવનનું ભક્ષણ કરી અને વિંધ્યાચળ પર્વત પર રહે છે, ત્યાંથી નીકળતા દરેકને હેરાન કરે છે, પરેશાન કરે છે. એની એ દુર્ગતિ થઈ છે. જીવન પર્યંત તો એને સારું કામ નથી કર્યું, એના કારણે એને દુઃખ ભોગવવું પડ્યું. મૃત્યુ પછી પણ તેને અનેક નરકની યાતના ભોગવી અને પિશાચ બન્યો છે. ચંચુલાલો ધ્રુસકે માતાના ચરણ પકડી રડવા લાગી છે. માતાને વિનંતી કરવા લાગી છે કે જેવો છે એવો પણ મારો પતિ છે. માં એની સદગતિ થાય, એને મોક્ષ મળે, એની ઉપર એક કૃપા થાય, એવો કોઈ ઉપાય હોય તો આપ મને કહો. ભગવતીએ કહ્યું છે કે જેમ તને ભગવાનની કથા શ્રવણ કરવાથી વૈરાગ મળ્યો છે, એવી રીતે જો એને પણ ભગવાનની કથા શ્રવણ કરવામાં આવે તો એને પણ મોક્ષ અવશ્ય મળશે. ચંચુલા તો કહેવા લાગી કે પણ એને કથા સંભળાવે કોણ? માં ભગવતીએ ગંધર્વરાજ તુંબરુને બોલાવ્યા છે
ગંધર્વરાજ તુંબરુને આદેશ કર્યો છે કે આપ આપના સાજિંદાઓને લઈ અને વિંધ્યાચળ પર્વત પર જાઓ. અને ત્યાં એક ભયંકર પિશાચ વાસ કરે છે. એને ભગવાન મહાદેવની આ દિવ્ય કથા તમે શ્રવણ કરાવો. અને ગંધર્વરાજ તુંબરુ એ ભગવાન મહાદેવના શ્રેષ્ઠ ઉપાસક, ભગવાન મહાદેવના મહાન ભક્ત હતા. એટલે એમને તો મનની અંદર આનંદ થવા લાગ્યો કે મારા મુખેથી ભગવાન મહાદેવની કથા, મારા માટે તો એક દુર્લભ સમય છે, મને આ અવસર મળ્યો છે, મને તો ખૂબ આનંદ થયો. એ ગંધર્વરાજ તુંબરુ ચંચુલા અને પોતાના માણસો સાથે બીજા ગંધર્વને લઈને વિંધ્યાચળ પર્વત પર આવ્યા છે. ત્યાં એક સુંદર મહોત્સવનું આયોજન કર્યું છે. મહોત્સવમાં દરેકને જાણ કરી, દરેકને સમાચાર મોકલાવ્યા કે ગંધર્વરાજ તુંબરુ ભગવાન મહાદેવની દિવ્ય કથા સંભળાવવાના છે. દેશ વિદેશમાં આવા સમાચાર મોકલાવવામાં આવ્યા. એટલે અનેક ભગવાન મહાદેવના ભક્તો એ કથા શ્રવણ કરવા માટે વિંધ્યાચળ પર્વત પર આવ્યા છે. અનેક ઋષિ મુનિ, અનેક યોગી, અનેક ભગવાન મહાદેવના ભક્ત ત્યાં આવ્યા છે. ગંધર્વરાજ તુંબરુએ હાથમાં વીણા લઈ અને ભગવાન મહાદેવની આ દિવ્ય કથાનો પ્રારંભ કર્યો. કથાનો એક દિવસ થયો, પણ જે પ્રેત હતો, જે આ બિંદુક નામનો પિશાચ હતો, એ ભગવાનની કથા સાંભળવા આવ્યો નથી. એટલે ગંધર્વરાજ તુંબરુએ એક પ્રેતને, એ પિશાચને બળ વડે એક પાસથી એક થાંભલા સાથે બાંધી અને એને ત્યાં સ્થાપિત કર્યો છે કે અહીંયા બાંધી દઈએ, પછી તો એને કથા સાંભળવી જ પડશે. એટલે પ્રેતને થાંભલા સાથે બાંધ્યો છે. બીજા દિવસની કથા તુંબરુજીએ ચાલુ કરી. સાત સંહિતાની સંપૂર્ણ કથા ગંધર્વરાજ તુંબરુએ પૂર્ણ કરી છે. કથા પૂર્ણ થઈ એટલે કથાના પુણ્યના ફળ અનુસાર, કથાના પુણ્યના પ્રતાપે જે પ્રેત હતો, એ પ્રેતમાંથી એક બિંદુને દિવ્ય શરીરની પ્રાપ્તિ થઈ છે. એ પ્રેત યોનિમાંથી મુક્ત થયો છે અને એને દિવ્ય શરીરની પ્રાપ્તિ થઈ છે. શ્વેત કહેતા સફેદ વસ્ત્ર ધારણ કર્યા છે, અનેક અલંકાર એને ધારણ કર્યા છે. ચંચુલાએ એના પતિની આવી સદગતિ જોઈ એટલે ખૂબ આનંદમાં આવી છે. બંને જણા નાચતા કૂદતા ભગવાન મહાદેવનું નામ લેવા લાગ્યા છે. ગંધર્વરાજ તુંબરુના ચરણમાં વંદન કર્યા છે, શિવ મહાપુરાણના ચરણમાં વંદન કર્યા છે. ખૂબ આનંદથી ભગવાન મહાદેવનું નામ લેવા લાગ્યા છે. બંને જણા ભગવાનનું નામ લેવા લાગ્યા. એ બિંદુકને લેવા માટે ભગવાન મહાદેવના ગણો વિમાન લઈને આવ્યા છે. એ વિમાનમાં બેસી એ બિંદુક અને ચંચુલા બંને જણા કૈલાસ લોક તરફ ગયા છે. કૈલાસ લોકમાં જઈ ભગવાન મહાદેવ સામે બંને જણા હાજર થયા છે. બંને જણાએ ભગવાન મહાદેવના ચરણમાં વંદન કર્યા છે. અને ભગવાન મહાદેવે પણ બિંદુકને પાસે બેસાડી એના મસ્તક પર હાથ ફેરવી એના અનેક જન્મના જે પાપ હતા એ દૂર કરી ભગવાન મહાદેવે એમને પોતાના ગણ સ્વરૂપે ત્યાં રાખ્યું છે. પછી તો બિંદુક અને ચંચુલા બંને ભગવાન મહાદેવ અને પાર્વતીની સેવામાં લાગ્યા છે. એની એમની સદગતિ થઈ છે. વિચાર કરો કે કથા શ્રવણ કરવા માત્રથી આટલા ધર્મ કર્યા હોય, આટલા પાપ કર્યા હોય, એમ છતાં પણ આવી દિવ્ય ગતિ મળતી હોય, આવી સદગતિ પ્રાપ્ત થતી હોય. જાણે અજાણે ભગવાન મહાદેવના શરણે જાઓ અથવા તો આ દિવ્ય પુરાણના શરણે આવો. ક્ષણ માત્ર પણ આપણા કાને આ દિવ્ય પુરાણ શ્રવણ થાય તો પણ આપણી અનેક જન્મના પાપ દૂર થઈ આપણી સદગતિ થતી હોય.
એવું આ દિવ્ય પુરાણ શુદ્ધ પુરાણી કહેવા લાગ્યા છે કે જેને આ જીવન પર્યંત અધર્મ કર્યો હોય, આ જીવન નહીં એના આગળના જન્મ પણ એને પાપમાં વિતાવ્યા હોય, એવા દુરાચારી એવા પાપિષ્ટ વ્યક્તિ પણ જો આ શિવ પુરાણનું શ્રવણ કરે છે, શિવ મહાપુરાણના શરણે જાય છે, તો પણ એનો મોક્ષ થાય છે, એની સદગતિ મળે છે. જે વ્યક્તિ ભગવાન મહાદેવના દિવ્ય પુરાણનું માત્ર દર્શન કરે છે, એ જીવન પર્યંત સુખ ભોગવી અને અંતે કૈલાસ લોકમાં એની પ્રાપ્તિ થાય છે. ભગવાનના મહાદેવના આ વાંગમય સ્વરૂપના આ દિવ્ય મહાત્મયનો શુદ્ધ પુરાણીએ સનકાદિક ઋષિગણોને મહિમા કર્યો છે. શુદ્ધ પુરાણે કહેવા લાગ્યા કે કથામાં તમે આગળ જોયું કે દેવરાજને પણ મુક્તિ મળી, ચંચુલાને પણ મુક્તિ મળી, બિંદુકને પણ મુક્તિ મળી છે. તો હે સનકાદિક ઋષિગણો, આપ સર્વ પણ આ પુરાણ સાંભળવા માટે તમારા મનની અંદર તમને ઉત્સુકતા થઈ છે, તમને આતુરતા થઈ છે, તો આપ સર્વ પણ એટલા જ ધન્ય છો, એટલા જ મહાન છો. કારણ કે ભગવાન મહાદેવ પ્રતિ ભક્તિ કે પ્રેમ એ એમના મળતો નથી. મહાદેવની કૃપા હોય, અનેક જન્મના પુણ્ય હોય, ત્યારે ભગવાન મહાદેવની ભક્તિ આપણને મળે છે. ભગવાન મહાદેવની ભક્તિ, ભગવાન મહાદેવની પૂજા એ જેટલી સરળ છે એટલી જ કઠિન છે. આપણા વચનમાં આવે એક બીલીપત્ર, એક પુષ્પ, એક લોટા જલ ગીધા, બલિહારી રીચકે દેતે હે ચંદ્ર મૌલિ ફલ ચાર. ભગવાનને એક બીલીપત્ર ચડાવો, એક પુષ્પ ચડાવો અને એક લોટાથી ભગવાન શિવનો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કરી ભગવાનનો અભિષેક કરો, તો ભગવાન કહેવાય તમને અનંત ગણો પુણ્ય આપે છે, અનેક પ્રકારના તમને ભોગ આપે છે, અનેક પ્રકારની સંપત્તિ તમને અર્પણ કરે છે. પણ જેટલી ભગવાન મહાદેવની પૂજા સરળ છે, એટલી જ ભગવાન મહાદેવની પૂજા કઠિન પણ છે. જો સંપૂર્ણ નિયમ અનુસાર ભગવાનની પૂજા કરવામાં આવે તો અનેક નિયમો છે જે પાળવા જોઈએ. જેમાંથી કોઈ નિયમ ન પડે તો આપણને દોષ છે. શાસ્ત્રમાં તો કહ્યું છે કે કોઈ પણ સ્થાપિત મૂર્તિ હોય એનો સ્પર્શ ના કરાય, અને ખાસ કરી શિવલિંગનો તો ન જ કરાય. પણ શ્રાવણ માસ ચાલે છે, દરેકને મનની અંદર ભાવ હોય કે ભગવાનની પૂજા કરવી છે, ગર્ભગૃહમાં જઈને ભગવાનની પૂજા કરે. જાણે અજાણે શિવલિંગનો સ્પર્શ થાય તો પણ આપણે પાપના અધિકારી બનીએ છીએ. શિવ મહાપુરાણની પ્રગતિ મેં કહ્યું ને કે ભગવાન મહાદેવની પૂજા જેટલી સરળ છે એટલી કઠિન છે. ભગવાને દિવ્ય પુરાણોની રચના કરી, શુદ્ધ મહાપુરાણીએ એનું વર્ણન કર્યું છે. સનકાદિક ઋષિગણોએ શુદ્ધ મહાપુરાણીને ફરી પ્રશ્ન કર્યો કે હે શુદ્ધ પુરાણી, હે મહામુનિ, આપે અમને આ દિવ્ય પુરાણની મહાત્મ્ય તો કહ્યું, પણ અમારે હજી પણ આ પુરાણ આગળ શ્રવણ કરવું છે. આપ કૃપા કરી આ પુરાણ શ્રવણ કેવી રીતે કરવું, એની શ્રવણ વિધિ શું, એ આપ કૃપા કરી અમને કહો. કારણ કે કોઈ પણ પુરાણ છે કે કોઈ પણ ભગવાનની કથા છે, એ સાંભળવી અને શ્રવણ કરવી એમાં ઘણું અંતર છે. આપણું શરીર અહીંયા હોય, આપણો દેહ અહીંયા હોય અને મન બીજે ફરતું હોય. મન છે એ કથામાં લાગતું ન હોય તો એ કથા માત્ર સાંભળી ગયા, અને કથાની અંદર સંપૂર્ણ આપણું ધ્યાન હોય અને એ કથા છે એ કાનરૂપી મુખમાં થઈ અને આ હૃદયરૂપી પેટમાં ઉતરી અને ભક્તિરૂપી અંદર જો વૃક્ષ ઉત્પન્ન થાય તો એ કથા શ્રવણ કરી. જે કથાની અંદર આપણને આનંદ આવે, આપણા મનની અંદર સંપૂર્ણ એક કથા ઉતરે, એ કથા શ્રવણ કરવામાં આપણા મનની અંદર અનેરો આનંદની પ્રાપ્તિ થાય તો એ કથા શ્રવણ કરી.
મનની અંદર અનેક વિચારો ચાલતા હોય અને કથા સાંભળીએ, કથા શ્રવણ કરીએ તો કથામાં શું આવ્યું શું નહીં આપણને ખ્યાલ રહે. અને કથા છે એ આત્મરંજનનો વિષય છે, મનોરંજનનો વિષય નથી. અનેક જગ્યાએ તમે સાંભળ્યું છે કે ફલાણા વક્તાએ કથા કરી પણ એમાં મજા ના આવી. એ મજા એમને વાણીમાં ના આવી કે તમારા મનથી ન આવી. જો મન હોય તો ભગવાનનું નામ લેવામાં પણ મજા આવે, અને મન ના હોય તો ગમે તેવા કથાકાર કથા કરતા હોય તો એમાં પણ મજા ન આવે. જો મનથી, ભાવથી, ભક્તિથી, શ્રદ્ધાથી ભગવાનની કથા શ્રવણ કરવામાં આવે, ભગવાનની કથા સાંભળવામાં આવે તો એનું અનંત ગણું પુણ્ય તમને અને મને મળે. સંગાદિક ઋષિગણોએ સુત પુરાણીને પ્રશ્ન કર્યો કે આપે જે કથા કહી, જે મહિમા કહ્યો, પણ આ કથા શ્રવણ કરવી કેવી રીતે, એની શ્રવણ વિધિ આપ કૃપા કરી અમને કહો. મેં કહ્યું ને કે કથા કોઈ પણ હોય, દરેક કથાના નિયમ હોય છે. એ નિયમના પાલન અનુસાર કથા શ્રવણ કરીએ તો આપણને અનંત ગણું પુણ્ય મળે છે. નિયમ એકાદો ચૂકાઈ જાય તો વાંધો નહીં, પણ સંપૂર્ણ નિયમથી વિરુદ્ધ થઈ અને કથા શ્રવણ કરીએ તો એનું જે ફળ મળવાનું છે મળતું નથી. સુત પુરાણીએ આગળના અધ્યાયમાં આ કથા શ્રવણ કેવી રીતે કરવી, આ કથા શ્રવણ કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય એ સંપૂર્ણ વૃત્તાંત કહ્યો છે. સૌનો એ પ્રશ્ન કર્યો છે કે હે વ્યાસ, હે વ્યાસના દિવ્ય શિષ્ય એવા હે સુત પુરાણી, હે મહામુનિ, હે સર્વ પુરાણોના જાણકાર, આપ અમને કૃપા કરી અમારા ઉપર કૃતાર્થ થઈ અમને આ કથાની શ્રવણ વિધિ કહો. સુત પુરાણીએ કહ્યું છે કે શ્રવણ વિધિ ખૂબ સરળ છે. સર્વપ્રથમ કોઈ કથાનું શ્રવણ કરવું હોય, કોઈ કથાનો પ્રારંભ કરવો હોય તો એના માટે ઉત્તમ મુહૂર્ત કાઢવું. ભગવાન મહાદેવનો પાવનકારી શ્રાવણ માસ ચાલે છે, એમાં કોઈ મુહૂર્તની જરૂર નથી. બાકી કથા કરવી હોય તો શુભ મુહૂર્ત કાઢવું પડે. અને શાસ્ત્રની અંદર કહ્યું છે કે શ્રાવણે શ્રવણમ શ્રેષ્ઠ. શ્રાવણ માસની અંદર તમે જેટલું ભગવાનનું શ્રવણ કરો, આ માસની અંદર, આ મહિનાની અંદર એ ભગવાનની કથા સાંભળવાનો મહિમા છે, ભગવાનની કથા શ્રવણ કરવાનો મહિમા છે. એ શ્રવણ ઉપરથી જ શ્રાવણ નામ પડ્યું છે. શ્રાવણે શ્રવણમ શ્રેષ્ઠ. જેટલું આ માસની અંદર તમે શ્રવણ કરો, ભગવાનના નામનો, ભગવાનના કીર્તન તમે શ્રવણ કરો, અથવા તો ભગવાનની આવી દિવ્ય કથા તમે શ્રવણ કરો, અન્ય દિવસોમાં તમે જે શ્રવણ કરો છો એના કરતા અનેક ગણું પુણ્યની તમને પ્રાપ્તિ થાય. એક તો ભગવાન મહાદેવની કથા, એમાં પણ ભગવાન મહાદેવનો પ્રિય માસ પવિત્ર શ્રાવણ માસ, એમાં ભગવાન મહાદેવની કથા સાંભળીએ તો અનેક ગણું પુણ્ય મળે. સુત પુરાણીએ કહ્યું કે સર્વપ્રથમ બ્રાહ્મણને બોલાવી, જોશીને બોલાવીને શુભ મુહૂર્તની તમારે ખાતરી કરી શુભ મુહૂર્ત કાઢવું. એ શુભ મુહૂર્તમાં કોઈ વિઘ્ન ન આવે એ માટે ભગવાન ગણપતિની ઉપાસના કરવી, ગણપતિ ભગવાનનું પૂજન કરવું. જે જગ્યાએ કથા રાખવાની હોય એ સ્થળને સંપૂર્ણ ગાયના છાણથી લીપી અને પવિત્ર કરવી. કારણ કે ગાયનું છાણ છે એ પવિત્રમાં પવિત્ર છે. ગાયનું છાણ છે, દર્ભ છે, એને કોઈ દિવસ સૂતક લાગતું નથી, કોઈ દિવસ એને પડછેડ અડતો નથી. તમારે કોઈ પણ શુભ કાર્ય કરવું હોય, નીચે ગાયનું છાણ લીપો. આપણા ઘરની અંદર, પરિવારની અંદર કોઈનું અવસાન થયું હોય તો એમની જ્યારે ક્રિયા કરવામાં આવે તો એ ક્રિયા જે સ્થળ ઉપર કરવાની હોય એને બ્રાહ્મણ ગાયના છાણથી લીપાવે. કારણ કે એની અંદર કોઈ આભડછેડ, કોઈ દોષ લાગતો નથી. ગાયના છાણથી, દર્ભથી દરેક
આવડ છે એ દૂર રહે છે. શુદ્ધ પુરાણીએ કહ્યું કે જે સ્થળ પર કથા કરવાની હોય એ સ્થળને સંપૂર્ણ ગાયના છાણથી લીધું. એ સ્થળને સુંદર શોભાયમાન કરવું, સુંદર તોરણ બાંધવા, સુંદર ધજા પતાકા બાંધવી અને એ સ્થળને પવિત્ર કરવું. કથા સાંભળવા આવેલા દરેકે નિત્ય પોતાના એક આસને બેસી અને કથા શ્રવણ કરવી. કથાનો જે સમય હોય એ પહેલા પોતાના શરીરને પવિત્ર કરવું. કથાના નિયમમાં કહ્યું છે જે કથાના જાણકાર હોય, પુરાણના જાણકાર હોય એવા વક્તાનું સન્માન કરી એમને કથા વક્તા તરીકે નિમણૂક કરવા. ને જે કથાકાર કથા કરતા હોય પ્રથમ ભગવાનનું પૂજન કરી, ભગવાનનો જે ગ્રંથ છે, જે પુસ્તક છે એમનું પૂજન કરી અને કથા વક્તાનું પૂજન કરવું એ જરૂરી છે. શુદ્ધ પુરાણી આગળ કહે કે કથા શ્રવણ કરનાર શ્રોતાગણોએ પણ પોતાના મનની અંદર ચાલતા આદિ વ્યાધિ ઉપાધિ સર્વનો ત્યાગ કરવો. મનની અંદર ચાલતા કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, ઈર્ષા દરેક એવા છ તત્વનો ત્યાગ કરી અને મનને શાંત કરી શાંત ચિત્ત વડે ભગવાનની કથા શ્રવણ કરવી. કારણ કે મેં કહ્યું ને કે શાંત ચિત્ત વડે ભગવાનની કથા શ્રવણ કરો તો જ એ કથા શ્રવણ કરી કહેવાય, બાકી કથા સાંભળી કહેવાય. એવી રીતે આ છ પ્રકારના વિકારને દૂર કરી ભગવાનની કથા શ્રવણ કરે. મનની અંદર ત્રણ તાપ કહેતા આદિ વ્યાધિ ઉપાધિ એ સર્વત્રના વિયોગ થઈ સર્વત્રનો ત્યાગ કરી ભગવાનની આ દિવ્ય કથાનું શ્રવણ કરવું. શુદ્ધ પુરાણીએ કહ્યું છે કે આ કથા કઈ જગ્યાએ ન કરવી. મેં કહ્યું ને કે જે જે નિયમો હોય એનું પાલન કરીએ તો આપણને શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય. શુદ્ધ પુરાણીએ કહ્યું છે કે જે ઘરની અંદર દુર્જન રહેતા હોય, જે ઘરની અંદર પાપી રહેતા હોય, જે ઘરની અંદર અધર્મ હોય, જે ક્ષેત્રની અંદર અધર્મ હોય ત્યાં કથા કહેવી નહીં. ત્યાં કથા કહેવામાં આવે તો પણ દોષ લાગે. કથા કહેનાર અને સાંભળનાર બંને જે કથાની મર્યાદાનું ભંગ કરે છે, જે કથાનું માન છે એનું અપમાન કરે છે, એવા માણસોની સામે પણ કથા કહેવી નહીં. જે વક્તાનું, કથાનું અથવા તો કથાના ગ્રંથનું અપમાન કરે છે, એમને ખરાબ વચનથી વર્ણન કરે છે, એવા મનુષ્યો સામે પણ કથા કહેવી નહીં. જે મનથી પાપી હોય, જે હંમેશા કોઈનું ખરાબ ભાવના ઈચ્છતો હોય, જે કથામાં વિઘ્ન નાખવા વાળા હોય, એવા વ્યક્તિઓ સામે પણ કથા કરવી નહીં. સુશ્રુત મહાપુરાણે કથા શ્રવણ કરવા માટે જે વ્યક્તિ આવે, આગળ કથામાં આપણે ચર્ચા કરી કે ધર્મની ઈચ્છા કોને થાય? જેના મનની અંદર, તનની અંદર, ઘરની અંદર ધર્મ વસેલો હોય એને કથા સાંભળવાનો, કથામાં હાજર રહેવાનું અથવા તો ધર્મનું કોઈ કાર્ય કરવાનું મનની અંદર વિચાર આવે. જે વ્યક્તિ અધર્મ છે, અધર્મી છે, પાપી છે, એને કોઈ દિવસ કથામાં બેસવાનું કે કોઈ ધર્મનું કાર્ય કરવાનો મનની અંદર વિચાર થતો નથી. એટલે જે વ્યક્તિ આવ્યા હોય પવિત્ર મનથી બેસવું શુદ્ધ મહાપુરાણીએ કહ્યું છે. ગ્રંથનું જે પૂજન કરે યથાશક્તિ એ ગ્રંથને ભેટ અર્પણ કરવી.
ગ્રંથનું યથાશક્તિ પૂજન કરવું, જેમ ભગવાન મહાદેવનું પૂજન કરો છો એ જ વિધિથી ગ્રંથનું પણ પૂજન કરવું, ભગવાન મહાદેવના દિવ્ય પુરાણનું પણ પૂજન કરવું. આવી રીતે પૂજન કરવાથી અને પૂજન કર્યા પછી કથા શ્રવણ કરવાથી જે ફળ મળે છે એમાં કોઈ સંદેહ નથી. નિત્ય આવી રીતે જે ભગવાનના વાંગમય સ્વરૂપનું આ પુરાણનું પૂજન કરી અને કથાનું શ્રવણ કરે છે અને નમસ્કાર કરી અને કથાનું શ્રવણ કરે છે અને જે પુણ્ય મળે છે એ અનેક ગણું છે. કથાની શ્રવણ વિધિમાં શુદ્ધ પુરાણીએ આગળ કહ્યું છે કથા શ્રવણ કરતા હોય એ સમયે શક્ય હોય ત્યાં સુધી ભગવાન મહાદેવનું નામ લેવું. કારણ કે મેં કહ્યું ને કે કયા ક્ષેત્ર પર ભગવાનનું નામ લો છો એનું અનેક ગણું ફળ મળે છે. ઘરે લો તો 1 ગણું મળે, ગૌશાળાએ કે ગાયની સામે લો તો 100 ગણું મળે, કોઈ તીર્થ ક્ષેત્રએ લો તો 1000 ગણું મળે, અને ભગવાન મહાદેવના શરણે લો તો 1 કરોડ ગણું મળે. ભગવાન મહાદેવના શરણે આપણે બેઠા છીએ અને ભગવાન મહાદેવના સ્વરૂપ રૂપે આ ગ્રંથ બિરાજમાન છે. એમની સન્મુખ બેસી અને ભગવાન મહાદેવનું વિધેયું એક વખત નામ એ 1 કરોડ ગણું પુણ્ય આપણને અર્પણ કરે છે. શુદ્ધ પુરાણીએ કહ્યું છે કે જે વિરાસન આદિ આસને બેસી અને કથાનું શ્રવણ કરે છે એને દોષ લાગે છે. એ અનેક જન્મ સુધી નરકમાં દુઃખ ભોગવી અને વિષ વૃક્ષ તરીકે એનો જન્મ થાય છે. એટલે કથામાં જ્યારે બેસો ત્યારે મેં કહ્યું કે કથા અને ગ્રંથના મર્યાદાનું પાલન કરી અને બેસવું. મનને ફાવે રીતે બેસાડે પણ તો પણ દોષ. જે વ્યક્તિ આ ગ્રંથને અથવા તો વક્તાને પ્રણામ કર્યા વગર કથાનું શ્રવણ કરે છે એ મનુષ્ય કથા એ સાંભળવાનું ફળ તો મળતો નથી અને નરકની અંદર એ વાસ કરે છે. અનેક દુઃખ ભોગવી અનેક યાતનાઓ ભોગવી એનો નરકની અંદર વાસ થાય છે. જે વ્યક્તિ સુતા સુતા ભગવાનની આ કથા શ્રવણ કરે છે એનો નરકમાં વાસ થાય છે, દુઃખ ભોગવી એનો બીજો જન્મ અજગર જેવી અનેક ખરાબ યોનિની અંદર થાય છે. એવું શિવ મહાપુરાણની અંદર કહ્યું છે. શુદ્ધ મહાપુરાણીએ કહ્યું કે જે વક્તા કથાનું વાંચન કરતા હોય, જે કથન કરતા હોય એમના બરોબર ઉચ્ચ આસને બેસે અને જે કથાનું શ્રવણ કરે છે એની પણ નરકના દ્વારે જવું પડે છે. જે દુઃખ આપણા ગુરુ મહારાજની કથાની ઉપર શયન કરવાથી જે દુઃખની પ્રાપ્તિ થાય છે એ દુઃખ એ વ્યક્તિને પ્રાપ્ત થાય છે. એ દુઃખ એને જીવન પર્યંત ભોગવવું પડે છે. જે મનુષ્ય કથા વક્તા અને જે કથાનો ગ્રંથ છે એની નિંદા કરે છે, એની અવહેલના કરે છે, એનું અપમાન કરે છે, એને નરકમાં દુઃખ ભોગવી અનેક જન્મ સુધી 100 જન્મ સુધી ગયું છે. આમ તો 100 જન્મ સુધી એને કૂતરા જેવી ખરાબ યોનિમાં એનો જન્મ થાય છે. માટે મેં કહ્યું ને કે કથાકાર જે હોય, કથા છે એ આત્મરંજનનો વિષય છે. આપણા આત્માને આનંદ આવે, આપણા આત્માને મળવો જોઈએ, મનને નહીં. કારણ કે મન છે એ ભોગનું કારણ છે. મનની અંદર સદાયને માટે આપણા ભોગ ફરતા હોય છે. મનની અંદર અનેક કામનાઓ ફરતી હોય છે. માટે મનને તો કથા ગમે પણ કરી અને ન પણ ગમે, ગમવી જોઈએ તો આ આત્માને ગમવી જોઈએ. અને કદાચ ન પણ ગમે તો એ કથા વક્તા કે કથાની નિંદા કોઈ દિવસ કરવી. 100 જન્મ સુધી આપણને કૂતરાની યોનિનો
જન્મ ધારણ કરવો પડે છે એવું આ ફળ આપે છે. એક વખત પણ જો આપણે બોલાઈ જાય તો અનેક ઘણા પાપ ભાર આપણા માથે ચડે છે. જે મનુષ્ય કથા થતી હોય એ સમયે મનની અંદર ખરાબ વિચારો લાવે અથવા તો ખરાબ ભાવ પ્રસ્તુત કરે અથવા તો ખરાબ વાક્ય બોલે, એ વ્યક્તિ પણ ઘોર નરકની અંદર વાસ કરે છે, દુઃખ ભોગવી અને ગધેડાની જોડીમાં એનો જન્મ થાય છે. કથા થતી હોય અને એ કથામાં કોઈ વિઘ્ન નાખે તો તે કરોડ વર્ષ સુધી દુઃખ ભોગવે છે અને ગામની અંદર રખડતા શુકર કહેતા ભોંડ યોગીમાં એનો જન્મ થાય છે. માટે કોઈ પણ જગ્યાએ કથામાં જાઓ, સગવડ મળે તો ઠીક છે, ન મળે તો પણ ઠીક છે, પણ કથામાં વિઘ્ન ઉત્પન્ન થાય એવું કોઈ પણ કાર્ય કરવું જોઈએ. જે કથા સાંભળતી વખતે પોતાના મુખની અંદર તાંબુલ કહેતા કોઈ દ્રવ્ય પોતાના મુખની અંદર ચાવે છે, તાંબુલનું ભક્ષણ કરે છે, નરકની અંદર યમના દૂતો એને પોતાની વિષ્ટા ખવડાવે છે. અનેક પ્રકારના દુઃખ એ વ્યક્તિને ભોગવવા પડે છે જે કથાના સમય પર્યંત મુખની અંદર તાંબુલનું ભક્ષણ કરે છે. એને નરકની અંદર અનેક પ્રકારના દુઃખ ભોગવવા પડે છે અને પોતાની વિષ્ટા કહેતા પોતાનો મળ એને ખવડાવે છે. આ કથાની શ્રવણ વિધિ છે. કથા જ્યારે શ્રવણ કરતા હોય ત્યારે આટલી વસ્તુનું પાલન કરવું જ જોઈએ. અને કથા શ્રવણ કરતી સમયે જો કાંઈ પણ વસ્તુનું પાલન ન થાય તો વક્તા અને કથાના ગ્રંથને નમસ્કાર કરી ભગવાનની ક્ષમા યાચના કરવી જોઈએ. કારણ કે નિયમોનું પાલન ન થાય તો દોષ અવશ્ય લાગવાના જ છે. શુદ્ધ પુરાણીએ સંપૂર્ણ કથાની શ્રવણ વિધિ કહી. શ્રવણ વિધિ સાંભળી એટલે સનકાદિક ઋષિગણોને થયું કે શ્રવણ વિધિમાં તો અનેક નિયમો ગયા છે, તો આના સિવાય કોઈ નિયમો હોય તો હે મહામુનિ આપ કૃપા કરી અમને કહો. શુદ્ધ પુરાણીએ કહ્યું છે કે નિયમો તો અનેક છે. શિવ પુરાણનું આ કથાનું જેને શ્રવણ કરવું હોય એને અનેક વ્રત પાલન કરવા પડે છે. પણ શરીર સુખ સારું હોય તો વ્રત પાલન કરવા, પણ શરીર સુખ સારું ન હોય તો વ્રતનું પાલન ન થાય તો પણ વાંધો. શુદ્ધ મહાપુરાણીએ કહ્યું છે કે જે નિયમો પાળવાના છે હું તમને કહું છું, આપ શાંતિપૂર્વક સાંભળો. જે નિયમ પાળવાથી અને જે નિયમ રૂપી પાડી અને કથાનું શ્રવણ કરવામાં આવે તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. એ નિયમ હું આપને કહું છું તો આપ શાંતિપૂર્વક શ્રવણ કરો. સર્વપ્રથમ તો જે કથા સાંભળવા જે શ્રોતા આવે છે એમને કોઈ ગુરુ પાસેથી દીક્ષા લેવી જોઈએ. દીક્ષાથી રહિત વ્યક્તિ હોય એને કથા સાંભળવાનો અધિકાર નથી. કારણ કે આપણા શાસ્ત્રની અંદર ગુરુનું એક ઉચ્ચ પદ છે, ગુરુ ગોવિંદ દોનો પડે કાકો લાગુ પાય. બલિહારી ગુરુ આપ કી કે ગોવિંદ દિયો બધાય. જો ગુરુની કૃપા આપણા ઉપર હોય તો સાક્ષાત ભગવાનના દ્વાર સુધી આપણને મોકલી દે. શાસ્ત્રમાં એવા અનેક દાખલા છે. વાલીઓ લૂંટારો હતો, દરેકને મારી દરેકનું શોષણ કરી એમની પાસેથી ધન બચાવી લેતો. એવા લૂંટારાને જ્યારે નારદ મુનિ જેવા ગુરુ મળ્યા અને કહ્યું કે તું જે આ લૂંટ કરસ, જે લોકોની હત્યા કરસ, એ પાપનું જે ફળ છે એમાં તને કોણ ભાગ પડાવશે? પોતાના ઘરે જઈ પોતાના પરિવારજનોને કહ્યું કે મારી માથે જે પાપ ચડે છે એનો ભાગ કોણ પડાવશે? પરિવારજનો એના પાપથી પરાણું થયા, કહેવા લાગ્યા કે તમારું પાપ છે, તમે હત્યા કરો છો, તમે ભોગવો. ત્યારે એ બાલિયા લૂંટારાને વૈરાગ ઉત્પન્ન થયો અને નારદ મુનિના ચરણમાં પડ્યો. અને નારદ મુનિએ એના ગુરુ બન્યા
અને એ બાજુ ઉતારો વાલ્મીકી ઋષિ બની ગયા. અને જ્યારે રામાયણ થઈ પણ ન હતી અને એમને રામચરિત માનસનું સર્જન કરી નાખ્યું. કારણ કે ગુરુની કૃપા હોય. તુલસીદાસજીએ પણ સુંદર ચોપાઈ લખી છે કે ગુરુ બિન જ્ઞાન ના ઉપજે, ગુરુ બિન વિલય ના મોક્ષ, ગુરુ બિન લિખે ના સત્ય કો, ગુરુ બિન વિધેય ના દોષ. આપણે ગમે તેટલા વિદ્વાનો હોય પણ જો ગુરુ ના કર્યા હોય ને 4 વેદની આપણે રચના કરીએ, ગમે તેટલા સારા પુસ્તકની રચના કરીએ, પણ ગુરુ કૃપા ના હોય તો એ સંપૂર્ણ અસત્ય બરાબર. રામચરિત માનસની આ ચોપાઈની અંદર કહ્યું છે કે ગુરુ બિન મિલે ના મોક્ષ, ગુરુ ન કર્યા હોય તો આપણને મોક્ષ પણ મળતો નથી. અને ગુરુ ન કર્યા હોય એવા વ્યક્તિને શું કહેવાય? નોકરા, સાદી ભાષા. એવા વ્યક્તિનો કોઈ વિશ્વાસ પણ કરે નહીં, એવા વ્યક્તિનો કોઈ સંગ પણ કરે નહીં. માટે ગુરુ અવશ્ય કરવા જોઈએ. સબરીબાઈને પણ ગુરુ મળ્યા. કથા તો ખૂબ લાંબી છે. સબરીબાઈના વિવાહનો પ્રસંગ છે. એમના વિવાહના દિવસે એમને જોયું, પહેલાના જમાનામાં તો અમુક જાતિની અંદર, અમુક વર્ણની અંદર આવો કોઈ પ્રસંગ હોય તો માંસાહાર રાંધતા. એટલે સબરીબાઈએ પોતાના ઘરની પાછળ અનેક ઘેટા બકરા જોયા એટલે એમને કહ્યું કે આ શેના માટે બાંધ્યા છે? એમના પિતાએ સગાવાલાએ કહ્યું કે આવતીકાલે જાન આવવાની છે, એમના માટે ભોજન બનાવવાનું છે, એના માટે બાંધ્યા છે. સબરીબાઈને ધ્રાસકો પડ્યો કે મારા એકના વિવાહ માટે થઈ અને આટલી જીવ હત્યા. રાતો રાત પોતાનું ઘર છોડી અને મતંગ ઋષિના આશ્રમે આવ્યા છે. 9 વર્ષ સુધી એ મતંગ ઋષિની એમને સેવા કરી છે. ત્યાં સુધી એમને મતંગ ઋષિના દર્શન પણ થયા નથી. નિત્ય પ્રભાતે ઉઠી મતંગ ઋષિનો આશ્રમ વાળતા, એ જગ્યાને સ્વચ્છ કરી અને પાછા પોતાની જ્યાં ઝૂંપડી હતી ત્યાં જતા રહેતા. એક દિવસે મતંગ ઋષિએ એમના શિષ્યને પ્રશ્ન કર્યો કે નિત્ય આ આશ્રમ વારે છે કોણ? આ સ્વચ્છતા કરે છે કોણ? એમના શિષ્યએ કહ્યું કે એક ભીલ કન્યા છે. એ નિત્ય આશ્રમને સ્વચ્છ કરી અને પોતાની કુટીરમાં જતી રહી છે. એ સબરીને દર્શન આપવા માટે, સબરીને જોવા માટે થઈ અને મતંગ ઋષિ એ દિવસે નાહવા ન ગયા. અને સબરી જ્યારે વાળવા આવી ત્યારે મતંગ ઋષિએ કહ્યું કે તું આટલા વર્ષોથી વાળસ, તું આજ દિન સુધી મને મળી નહીં. સબરીએ કહ્યું કે હું તો એક ભીલ કન્યા છું. મારા તો વર્ણમાં જ સેવા લખી છે. મતંગ ઋષિએ એમને આશીર્વાદ આપ્યા. અને જ્યારે 17 વર્ષની એમની ઉંમર હતી ત્યારે મતંગ ઋષિએ પોતાનો દેહનો ત્યાગ કર્યો. ત્યારે અંત સમયે એ સબરીબાઈને કહીને ગયા કે તું આશ્રમ છોડીને જતી નથી. એક સમય અખિલ બ્રહ્માંડના માલિક એવા ભગવાનને તારા દ્વાર ઉપર આવવું પડશે. એ 17 વર્ષની સબરીએ જ્યારે મતંગ ઋષિના આ વચન સાંભળ્યા, નિત્ય ભગવાનની રાહ જોઈ, આશ્રમને સ્વચ્છ કરવાનો, ભગવાનની સ્વાગત માટે ફૂલ લાવવાના, ભગવાનને ખવડાવવા માટે ફળ લાવવાના, ભગવાનની રાહ જોવાની ન આવે, સંધ્યા સમયે એ ફૂલ એ ફળ પાછળ પંપા સરોવરમાં વિસર્જન કરવાના. નિત્ય પોતાનો આ એક જ કર્મ, મનની અંદર એક જ ભાવ કે મારા ગુરુ કરીને ગયા છે એટલે ભગવાન આપશે, આપશે અને આપશે જ. મનની અંદર એ ભાવ હતો. અને અંતે ભગવાન રામચંદ્રએ એના આશ્રમે જવું પડ્યું. કારણ કે એને ગુરુના વાક્ય ઉપર વિશ્વાસ હતો. મંત્રમાં પણ આવે કે ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ, પૂજા મૂલમ ગુરુર પદમ. મંત્ર મૂલમ ગુરુર વાક્ય, મોક્ષ મૂલમ ગુરુર કૃપા. તમારે જો કોઈ મૂર્તિની પૂજા કરવી હોય તો ગુરુ રૂપી મૂર્તિની પૂજા કરો. કોઈ પૂજન કરવું હોય તો ગુરુના પાદ કેતા ગુરુના ચરણનું તમે પૂજન કરો.
કોઈ મંત્રનું તમારે ઉચ્ચારણ કરવું હોય તો ગુરુનું એક એક વાક્ય તમારા માટે મંત્ર સમાન છે. એ વાક્યનું ઉચ્ચારણ કરો એ સિદ્ધ થશે. અને જો અંત સમયે પણ મોક્ષ લેવો હોય ને તો પણ ગુરુની કૃપા હશે તો જ મોક્ષ મળશે, બાકી મોક્ષ પણ મળતો. માટે શિવ મહાપુરાણમાં પણ કહ્યું છે કે જે વ્યક્તિએ ગુરુ ન કર્યા હોય, જેને ગુરુ દીક્ષા ન ગ્રહણ કરી હોય, એને આ પુરાણ શ્રવણ કરવાનો અધિકાર નથી. જેને ન કરી હોય અને આ પુરાણ શ્રવણ કરવાની મનની અંદર આતુરતા હોય તો એ વ્યાસપીઠને પણ ગુરુ બનાવી શકે છે. આ પુરાણને પણ ગુરુ બનાવી અને દીક્ષા ગ્રહણ કરી અને આ પુરાણનું શ્રવણ કરી શકે. જેટલા દિવસ પણ આ પુરાણ તમે શ્રવણ કરો એટલા દિવસ બ્રહ્મચર્યનું પાલન કરો. જેટલા દિવસ પુરાણનું શ્રવણ કરો એટલા દિવસ આ પૃથ્વી પર સુખ પથારી કરી અને વિશ્રામ કરવો. પતરાળીમાં ભોજન કરવું, કથા સમાપ્ત થાય ત્યાં સુધી જમવું નહીં, અને કથા પહેલા જો જમો તો મધ્યમ ક્ષમતામાં જમવું, કારણ કે વધારે જમવાથી ઊંઘ આવે અને કથાની અંદર રુચિ ના રહે. કોઈ પણ વક્તા હોય, કોઈ પણ તત્વજ્ઞાનની વાત કરે એટલે અંદર પડેલું ભોજન એ આપણને શું કરાવે? પ્રકાશ આપવા. મનની અંદર, આપણા તનની અંદર નિંદ્રા લાવે. એ કથા સાંભળો એ પહેલા બને ત્યાં સુધી ઓછું ભોજન કરવું, જેથી કરીને ઊંઘ ન આવે અને કથામાં આપણી રુચિ સંપૂર્ણ રહે. કથાના નિયમમાં આગળ કહ્યું છે આવી રીતે ઉપવાસ કરવા અસમર્થ હોય અથવા જો શરીર સુખ સારું હોય તો વ્રત કહેતા ઘીનું પાન કરવું અથવા તો પૈ કહેતા દૂધનું પાન કરી અને કથાનું શ્રવણ કરવું. એ પણ શક્ય ન હોય તો ફળનો આહાર લઈ અને આ કથાનું શ્રવણ કરવું, અથવા તો એક વખત ભોજન કરી એકટાણું કરી ભગવાનની આ દિવ્ય કથાનું તમારે શ્રવણ કરવું. કથા શ્રવણ કરો એ પહેલા મેં કહ્યું ને કે ભારે ભોજન કરવું નહીં, તામસી ભોજન કરવું નહીં. તામસી ભોજન કરવાથી આપણી મનોવૃત્તિ તામસી થાય છે. મનની અંદર સદવિચારના બદલે વિકાર આવે છે. માટે જ્યારે પણ કથા શ્રવણ કરો કે કોઈ પણ ભગવાનનું પૂજન કરો કે અનુષ્ઠાન કરો ત્યારે તામસી ભોજનનો ત્યાગ કરો. શક્ય હોય તો જીવન પર્યંત તામસી ભોજન ઓછું લેવાય એ પણ સારું, કારણ કે મેં કહ્યું ને કે તામસી ભોજનની વૃત્તિની અંદર વિકાર ભરેલો છે. તમે જેટલું તામસી ભોજન કરો એટલા તમારા મનની અંદર વિચારો ખરાબ થાય, અને આપણી વિચાર ખરાબ થાય એટલે આપણી વાણી છે એ ભ્રષ્ટ બને છે. વિચારો ખરાબ થાય, વિચારો તામસી બને એટલે આપણી વાણી પણ એ ભ્રષ્ટ બને છે. મુખમાંથી કોઈ દિવસ અપશબ્દ બોલાઈ જાય છે. માટે તામસી ભોજનનો ત્યાગ કરવો. શિવ મહાપુરાણમાં તો કહ્યું છે કે શું શું ન લસણ, ડુંગળી, વધારે પડતું મરચું, વધારે પડતી હિંગ વાળો ખોરાક પણ ન લેવો જોઈએ, કારણ કે આ દરેક વસ્તુ છે તામસી છે, એ તામસી વૃત્તિ ધરાવનારી છે. એ સર્વનો ત્યાગ કરવો. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, ઈર્ષા સર્વત્રનો ત્યાગ કરી આ 6 વિકારોનો ત્યાગ કરી આ કથાનું શ્રવણ કરવું. કથા કરતા હોય એની નિંદા ન કરવી. કથા વક્તા હોય એમના મદદરૂપ જે બ્રાહ્મણ હોય એની પણ નિંદા ન કરવી. કથાનો ગ્રંથ છે એની પણ નિંદા ન કરવી.
જે સ્ત્રી રજસ્વલામાં હોય એમની સામે દ્રષ્ટિ ન કરવી, અથવા જે રજસ્વલામાં હોય એમને કથાનું શ્રવણ ન કરવું, કારણ કે એમ કરવાથી દોષ લાગે છે, પાપ લાગે છે. નિષ્કામ ભક્તિથી, નિષ્કામ ભાવનાથી આ કથાનું શ્રવણ કરો. આવા તો અનેકો નિયમ છે. શિવ મહાપુરાણ વાંચવામાં જેટલા દિવસ થાય છે અથવા તો શ્રવણ કરવામાં જેટલા દિવસો થાય છે એટલા દિવસ ની અંદર એક દિવસની અંદર કોટી કેતા કરોડ યજ્ઞનું પુણ્ય મળે છે. શિવ મહાપુરાણ કહે છે કે જેટલા દિવસ સુધી તમે શિવ મહાપુરાણ શ્રવણ કરો, જેટલા દિવસ દરમિયાન તમે શિવ મહાપુરાણનું વાંચન કરો, એટલા દિવસ દરમિયાન તમને કોટી યજ્ઞનું ફળ મળે છે. આ દિવસોમાં કરાયેલું એક નાનું એવું દાન પણ તમને અનંત ગણું પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. જે દિવસ પર્યંત ભગવાનની કથા શ્રવણ થતી હોય એ દિવસ દરમિયાન તમારે કરેલું 1 રૂપિયાનું દાન પણ તમને 1000 રૂપિયા કરેલા દાન અનુસાર ફળ અર્પણ કરે છે. માટે શક્ય હોય તો જે દિવસોમાં તમે કથા શ્રવણ કરો એ દિવસોમાં કાંઈ ને કાંઈ નાનું મોટું દાન કરજો. કથાના નિયમમાં આગળ રહ્યું છે કે ભગવાનનું જે પુરાણ છે, ભગવાનના દિવ્ય પુરાણનો જે ગ્રંથ છે એ પુરાણને બાંધવા માટે રેશમી દોરી જે અર્પણ કરે છે, રેશમી નવી દોરી જે અર્પણ કરે છે અથવા તો ભગવાનના આ પુરાણને વીતવા માટે, એને બાંધવા માટે રેશમી વસ્ત્ર અર્પણ કરે છે, એ મનુષ્ય જીવન પર્યંત અનેક પ્રકારના ભોગ ભોગવી, અનેક પ્રકારની સંપત્તિ ભોગવી અને અંતે જ્યારે કલ્પનો અંત થાય છે ત્યારે એ કૈલાસ લોકમાં જાય છે. પોતાના મૃત્યુ પછી એ બ્રહ્મલોકમાં જાય છે અને જ્યારે કલ્પ પૂર્ણ થાય છે ત્યારે ભગવાન મહાદેવની કૃપાથી એ કૈલાસ લોકની એને પ્રાપ્તિ થાય છે. કથાના નિયમમાં કહ્યું છે કે જે વક્તા ભગવાનના ગુણ ગાતા હોય, ભગવાનની કથા ગાતા હોય એમનું પણ સન્માન કરવું, એમને પણ ઉપહાર આપવા, એમને પણ યથાશક્તિ દક્ષિણા આપવી, એમનું પણ પૂજન કરવું. કારણ કે સાક્ષાત વ્યાસ સમાન ગણવામાં આવે છે. ભગવાન વિષ્ણુ સ્વરૂપ, ભગવાન વેદવ્યાસજી સ્વરૂપ માની વક્તાનું પણ પૂજન કરી અને યથાશક્તિ ભેટ ઉપહાર આપી એમનું પણ સન્માન કરવું. આવી રીતે કથાના અનેક નિયમો છે, અનેક નિયમોનું પાલન કરવું જોઈએ. મેં કહ્યું ને કે જેટલા નિયમોનું પાલન થાય એટલા નિયમોનું પાલન કરવું, અને જેટલાનું ન થાય એટલામાં ભગવાનની ક્ષમા યાચના કરી અને ભગવાનની પ્રાર્થના કરવી. કારણ કે ભગવાન મહાદેવ એ કરુણાના દાતાર છે. અનેક જન્મો, અનેક ભૂલો કરી, અનેક પાપ કરી, પણ ભગવાન મહાદેવના શરણે જઈએ તો આપણા અનેક જન્મના પુણ્ય છે એ વૃદ્ધિ પામે છે, અનેક જન્મના પાપ છે એ દૂર થાય છે. અને ભગવાન મહાદેવના શરણે વધારી શક્તિ આ કથાનું શ્રવણ કરવું. કથાના ચક્રને અહીંયા વિરામ આપી બે ઘડી ભગવાનના નામનો આશ્રય લઈ, બે ઘડી ભગવાનની ધૂન કરી આ મનને, તનને, આપણા આત્માને, આપણા ચિત્તને ભગવાન શિવ તરફ વાળીએ, ભગવાન મહાદેવ તરફ ગતિ કરે એવું ભગવાન મહાદેવને પ્રાર્થના સાથે બે ઘડી ભગવાનની ધૂન કરી કથાના સત્રને આપણે વિરામ કરીએ. ઓમ નમઃ શિવાય,
नमः शिवाय। ओम हर हर बोले नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। हर हर बोले नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम हर हर बोले नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। हर हर बोले नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम हर हर बोले नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। हर हर बोले नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम हर हर बोले नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। हर हर बोले नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम हर हर बोले नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। हर हर बोले नमः शिवाय। बोलिए गजानन गणपति भगवान की जय। रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की। राम लोढ़ा देव की। पवन सुत हनुमान जी महाराज की जय। सकते मात की। द्वादश ज्योतिर्लिंग भगवान की। नीलकंठेश्वर महादेव महाकालेश्वर महादेव की जय। सद्गुरु भगवान की जय। ओम नमः पार्वती पतये शिव हर हर महादेव।